વડોદરામાં આવેલી પ્રતિષ્ઠિત પોલો ક્લબની હાઈ વોલ્ટેજ ચૂંટણી આજે યોજાઈ રહી છે, જેમાં અંદાજે 3200થી વધુ મતદારો ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે। ડેમોક્રેસી અને એસી વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે અને કુલ 18 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। દરેક મતદારોને 9 મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે। સવારે 10:15 વાગે મતદાન શરૂ થયું અને બપોરે 2 વાગે પૂર્ણ થશે। ત્યારબાદ સાંજે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે। ચૂંટણી લઈને મતદારોમાં ભારે ઉત્સાહ છે અને પ્રમુખ પદના દાવેદાર મેહુલ ઝવેરી તથા કશ્યપ શાહે પણ પ્રતિક્રિયા આપી છે। પોલો ક્લબમાં ચૂંટણી એક પર્વ હોય છે અને અમે ખૂબ મજાથી આ પર્વ ઉજવીએ છીએ। ગયા વર્ષે પણ હું લડ્યો હતો। ગયા વર્ષે અમારી આખી ટીમ એટલે કે ટીમ ડેમોક્રેસી ગયા વર્ષે હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે લડ્યો હતો અને સફળતા મેળવી હતી। એ જ ટીમ ફરીવાર આજે અમારી સામે છે। એ ટીમ કે જે ગયા વર્ષે ખૂબ ખરાબ પરિણામથી હાર્યા હતા, એ બધી જ ટીમ ફરી ઊભી છે। પણ મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે મને 4 વર્ષથી 4 ટર્મથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પોલો ક્લબના પરિવારજનો મત આપીને વિશ્વાસ વ્યક્ત કરે છે, આ વખતે પણ પોલો ક્લબના પ્રમુખ તરીકે મને ખૂબ આશીર્વાદ આપી અને મને અને મારી આખી ટીમને જીતાડશે।